सूरत में डीमार्ट पर गलत एक्सपायरी डेट का स्टिकर लगाकर तेल बेचने पर 1.5 लाख रुपए का जुर्माना लगाया गया है। गुजरात के सूरत में डीमार्ट एवेन्यू सुपरमार्ट लिमिटेड पर उपभोक्ता अदालत ने 1.5 लाख रुपए का जुर्माना लगाया है। यह जुर्माना तेल की बोतल पर गलत एक्सपायरी डेट का स्टिकर लगाकर बेचने के मामले में लगाया गया। साथ ही अदालत ने शिकायतकर्ता को तेल की राशि 9% ब्याज के साथ वापस करने और 5,000 रुपए अतिरिक्त खर्च के रूप में देने का भी आदेश दिया। शिकायतकर्ता ने इस मामले में डीमार्ट से शिकायत की थी, लेकिन संतोषजनक जवाब न मिलने पर शिकायतकर्ता ने उपभोक्ता अदालत का रुख किया। સદર ફરિયાદની ટૂંકી હકીકત એવી છે કે સદર ફરિયાદ જે મૂળ ફરિયાદી છે જાગૃતિબેન રમણભાઈ પટેલ, તેઓ દ્વારા ડીમાર્ટમાંથી ઇન્દુલેખા તેલની 2 બોટલો પરચેસ કરી હતી। હવે જે તે વખતે તેલ ખરીદ્યું ત્યારે તેના પર ગોલ્ડન સ્ટીકર લગાવેલું હતું। ઘરે આવીને જ્યારે વપરાશ માટે એમને તેલ જ્યારે વપરાશમાં લીધું ત્યારે તેના ગોલ્ડન સ્ટીકર ઉપર તેમનું ધ્યાન જતા તેમને શંકા ઉપજી, જેથી તેમને તે ગોલ્ડન સ્ટીકર દૂર કરતા તેમાં એકચ્યુઅલી ગોલ્ડન સ્ટીકર ઉપર જે તારીખ હતી તે અને ત્યાર પછી સ્ટીકર નીચે જે તારીખ હતી તેમાં મોટો તફાવત દેખાયો, જેથી તેમને જે તે સમયે ડીમાર્ટના વ્યક્તિઓને સંપર્ક કર્યો। તેઓ દ્વારા કોઈ જવાબ આપવામાં ન આવ્યો। છેવટે એક જાગૃત નાગરિક તરીકે તેઓએ સદર ડીમાર્ટ વિરુદ્ધમાં નામદાર ગ્રાહક કોર્ટ સુરતની અંદર ફરિયાદ દાખલ કરેલ છે અને જેની અંદર ગ્રાહક કોર્ટ દ્વારા ખૂબ જ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને તેઓને શિક્ષણાત્મક દંડ તરીકે 1.5 લાખ રૂપિયા તેઓને ગ્રાહક વેલફેર ફંડમાં જમા કરાવવાનો હુકમ કરેલો છે અને ફરિયાદીને વધુમાં તેમના જે પૈસા છે તેલ ખરીદ કર્યા અંગેના 9% વ્યાજ સાથેના તેમજ અલગથી ફરિયાદીને માનસિક વર્તનના 5,000 ચૂકવવાનો હુકમ કર્યો છે અને નામદાર ગ્રાહક કોર્ટના હુકમનું પાલન 45 દિવસમાં કરવાનું રહેશે એવી પણ ટકોર નામદાર ગ્રાહક કોર્ટ દ્વારા આપવામાં આવેલી છે। સુરત શહેરની જનતાને એવો સંદેશો આપવા માંગુ છું કે તમે કોઈ પણ લોભામણી જાહેરાતોમાં આવશો નહીં। ખરીદનાર સાવધાન, એટલે તમે કોઈ પણ વસ્તુ ખરીદો ત્યારે તેની એક્સપાયર ડેટ, તેની ગુણવત્તા, તેની વજન, તમે 100 ગ્રામની વસ્તુ ખરીદ કરો છો તો શું એ 100 ગ્રામની વસ્તુ છે એ ચકાસ્યા પછી જ તમે વસ્તુ ખરીદો। એટલે મારી એવી વિનંતી છે કે તમે આંખ બંધ કરીને વસ્તુ નહીં ખરીદો। જો તમને એવું લાગે છે કે અહીંયા તમારી સાથે કોઈ છેતરપિંડી થઈ રહી છે કે ચીટિંગ થઈ રહી છે તો તરત તે અંગે નોંધ લો, અવાજ ઉચકો કે જેથી આપણે જે પૈસા ચૂકવીએ છીએ કાયદેસરનું હવે ચૂકવીએ છીએ એ પ્રમાણે આપણે વસ્તુ મેળવવા માટે હકદાર છે।